નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત પોરબંદરમાં પ્રાકૃતિક ખેતી માટે તાલીમ અપાઈ રહી છે, ત્યારે કૃષિ સખી તરીકે તાલીમ લઈ રહેલા અણિયારી ગામના વસંતાબેન સહિતની કૃષિ સખીઓ પોતાનું પ્રતિભાવ આપી રહી છે। મારું નામ ટાંક વસંતા છે। હું અણિયારી ગામથી આવું છું। અત્યારે અમે કૃષિ સખી તરીકેની તાલીમ લઈએ છીએ, જે 5 દિવસની તાલીમ છે। આ તાલીમમાં અમારે કૃષિ એટલે કે ખેડૂત હોય તે પ્રાકૃતિક ખેતી કઈ રીતના કરે છે તેની વિશે અમે તાલીમ લઈએ છીએ। અને આમાં આ તાલીમ લીધા પછી અમને ક્લસ્ટર આપવામાં આવે છે। એ ક્લસ્ટરમાં અમારે 3 ગામ હોય છે, અને આ 3 ગામમાં અમારે જે કામગીરી ખેડૂતને અથવા તો પ્રાકૃતિક ખેતી વિશે જે અમારે માહિતી આપવાની છે તે આ તાલીમમાં મેળવી, અને આ તાલીમ દ્વારા અમે અમારા ખેડૂત ભાઈઓને પ્રાકૃતિક ખેતી જેમ જેમ વધારે કરે તેમ એવા અમે એને વિચારો આપશું, અને એની પૂરી માહિતી આપશું કે પ્રાકૃતિક ખેતી છે એ કઈ રીતના કરવી, આપણી જમીનને ફળદ્રુપ કઈ રીતે કરવી, એમાં કઈ રીતના બધું કરવું, તેમાં જમીનની ગુણવત્તા કઈ રીતના વધારવી, મોલ કઈ રીતના વધારે કરવો, તે રીતના એમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરવાનો, એવી બધી સલાહ સૂચનો આપી અને આપણી જમીન છે એ ફળદ્રુપ અને સારી ગુણવત્તાવાળી બને તેવી અમે પૂરેપૂરી કોશિશ કરીએ છીએ। અને આ ક્લસ્ટર દ્વારા અમે અમારા ગામને પણ પ્રાકૃતિક ખેતી તરફ આખું ગામ પ્રાકૃતિક ખેતી કરે એવા અમે ખૂબ સારા એવા પ્રયત્નો કરશું।